હેલો મિત્રો, બાપુ મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં તો મજામાં છે શું? તો આપણે અત્યારે થઈ ગયા તૈયાર ને આગળ સરવાનું છે ગિરનાર. નાસ્તો બાસ્તો કરીને આપણે જઈએ ગિરનાર સરવા. વિડીયોના એન્ડ ટ્રેક બન્યા રહેજો મિત્રો. આ છે વિશાલભાઈ. આ વિશાલભાઈ પણ આપણી સાથે ગિરનારના દાદરા ચાલુ થાય છે સડવાનું મિત્રો. આપણે સડી ગયા છે ગિરનારના દાદરા, તમે જોઈ શકો છો મિત્રો. 165 પગથિયા અત્યારે સીડા છે અમે. આગળ હાલા જાય જેટલા પગથિયા ચડશું એટલા તમને વિડીયોમાં કહેશું. આપણે જાય છે થોડાક આફું થાય છે વિશાલભાઈને પણ હાર નહીં માનશું. ચડશું ઘણા ગિરનાર, પાછું નથી વરવાનું, ચડી જવાનું છે. હર હર ગિરનાર. ઓઈલો વાંદરા કેમ છે વાંદરા? હવે ગિરનાર દેખાણા ભાઈ, હવે ગિરનાર દેખાય જો. હા અમારે વિશાલભાઈ જો હવે ગિરનાર દેખાણા. 725 પગથિયા સીડ્યા અમે. હજી આગળ જાય જેમ ચડશું એમ તમને કહીશું બાપા. હા જો લીપ જાય. હા લીપ. હા મિત્રો, વાહે નજારો તો જો તમે ખાલી. આખા વાદરામાં આવી ગયા અમે. એટલા બધા વાદરા નીચે આવી ગયા, એટલા ઉપર ડુંગરા વયા ગયા. આગળ જાય છે અમે ચડતા ગેટ આવે છે. આપણે ગેટની અંદરથી જઈએ છીએ મિત્રો. તમે જોઈ શકો છો આપણે અંબાજી માતાજીના મંદિરે પહોંચવામાં આવેલ છે. હા જો તમે નજારો તો જો, વાદરા આવી ગયા. આ છે અંબાજી માતાનો ગેટ. તો મિત્રો આ છે અંબાજી માનું મંદિર. જો તો પબ્લિક તો જો તમે ખાલી. હા ચોમાસાનો ડુંગરો ચડવા આવ્યા બધા. હા તો આપણે ઉપર જઈએ છીએ અંબાજી માતાજીના મંદિરે. જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે 10,000 પગથિયા ચડી આવ્યા. ગિરનારનો ડુંગરો ચડી આવ્યા 10,000 પગથિયા. હવે આપણે નીચે આવતા રહ્યા. અને આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો ને સબસ્ક્રાઈબ કરતા જજો.